નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં। હે માં ખોડલ, જે લોકો પણ આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્નની ક્યારે કમી નહીં આવવા દેતા। તો મિત્રો, આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી। માં કુળદેવી તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો કે જેથી માં કુળદેવીની કૃપા તમારી ઉપર બની રહે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમારી મનોકામનાને તમે યાદ કરજો। આ વિડીયોમાં અમે તમારા માટે એક બાળકનો જન્મ કરવાનો ઉપાય લાવ્યા છીએ કે જે તમને પુત્ર પેદા કરવામાં જરૂર મદદ કરશે, તેમજ સંતાન પ્રાપ્તિ માટે આ વસ્તુ કરવાથી તમારું ઘર કિલકિલાટથી ગુંજી ઉઠશે। સનાતન ધર્મમાં વિવાહ પહેલા કુંડળીનું મિલન કરવાનું વિધાન છે, જેથી વિવાહ ઉપરાંત વૈવાહિક જીવનની સંપૂર્ણ જાણકારી પણ મળે છે। કુંડળી મિલનમાં ભકુટ દોષ લાગવાથી સંતાન પ્રાપ્તિમાં વાર લાગે છે। આ કારણોસર લગ્ન પહેલા કુંડળી મેળવવામાં આવે છે। જ્યોતિષીઓ અનુસાર કુંડળી મિલનથી નાડી દોષ અને ભકુટ દોષ વિશે જાણકારી મળે છે। દોષ લાગે તો તેનું નિવારણ પણ જરૂરી છે, જેથી વૈવાહિક જીવન સુખમય રીતે પસાર થાય છે। આ બાબતો ધ્યાનમાં લેવામાં ના આવે તો વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવે છે। જો કોઈ કારણોસર સંતાન થવામાં વધુ સમય લાગે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ। ઉપરાંત બુધવારના દિવસે પૂજાના સમયે ગણેશ અને ગોપાલ સ્તોત્રના પાઠ કરવા જોઈએ, જેથી સંતાન પ્રાપ્તિનો યોગ બને છે। તેમજ તમે આ સૂત્રનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરજો। સર્વ પ્રદાય દેવાય પુત્ર વૃદ્ધિ પ્રદાય ચ। આનાથી તમે જે ઈચ્છો તેવું બાળક મેળવી શકો છો। આપણે માનીએ છીએ કે આપણા ઋષિમુનિઓ પ્રાચીન સમયમાં વૈજ્ઞાનિક તરીકે ઓળખાતા હતા। આ ઋષિમુનિઓ પણ અદ્યતન સંશોધન કરતા અને તેમના પુસ્તકો દ્વારા તેને એકત્રિત કરતા। આજે અમે તમને 5 પ્રાચીન વૈજ્ઞાનિકો દ્વારા પુત્ર પ્રાપ્તિ માટે આપેલા સૂત્રો વિશે જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો, અહીં આપેલા સૂત્રોમાં તમે માત્ર પુત્ર પ્રાપ્ત કરી શકો છો, પરંતુ જો તમે બાળક તરીકે પુત્રી ઈચ્છો છો તો પણ તમે મેળવી શકો છો। પુત્ર જન્મ માટે તારીખ કેવી રીતે શોધવી, તેમજ શું કરવું કે જેથી પુત્ર જન્મવાની 100% સાચી રીત હોય। તો મિત્રો, શું તમે પણ આ સમસ્યાથી હેરાન થાવ છો અને પુત્ર પેદા કરવા સક્ષમ નથી અને તમારા ઘરે માત્ર એક દીકરી જ આવી રહી છે? વંશને આગળ વધારવા માટે તમારે પુત્રની ઈચ્છા છે? તો આવો મિત્રો, અમે હવે તમને પ્રાચીન પુસ્તકોમાં આવેલા સૂત્રો વિશે જણાવવા જઈ રહ્યા છીએ। તો ચાલો આપણે જાણીએ કે ગરુડ પુરાણ અનુસાર પુત્ર પ્રાપ્તિની રીતો કઈ રીતની છે। ગરુડ પુરાણ અનુસાર સ્ત્રીએ માસિક ધર્મના 4 દિવસ સુધી પતિને પોતાનો ચહેરો ન બતાવવો જોઈએ અને પતિએ પણ તેનો ચહેરો ન જોવો જોઈએ। ચોથા દિવસ પછી સ્નાન કર્યા પછી પતિ અને પત્ની સાથે રહી શકે છે। જો કે સંતાન મેળવવા માટે કોઈ પ્રયત્ન કરવા જોઈએ નહીં। બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે 7 દિવસ સુધી। આમ બ્રહ્મચર્ય અપનાવવું બહુ જરૂરી માનવામાં આવે છે। ગરુડ પુરાણ અનુસાર આ દિવસે ભગવાનની સ્તુતિ કરીને સંતાન પ્રાપ્તિનો પ્રયાસ કરવો જોઈએ। તેમજ એ દિવસે પતિ પત્નીએ બંનેમાંથી કોઈ પણ ક્યારે અપશબ્દો ન બોલવા જોઈએ। ખાસ કરીને તમે જ્યારે પુત્ર પ્રાપ્તિનું કાર્ય કરી રહ્યા હો તો તમારે હંમેશા મનમાં એકબીજા પ્રત્યે પ્રેમભાવની લાગણી જ રાખવી જોઈએ। અને એ વસ્તુ કર્યા પછી પણ જ્યારે તમારી ગર્ભાવસ્થાનો સમયગાળો શરૂ થઈ ગયો હોય ત્યારે હંમેશા એક સ્ત્રીએ બધાની સાથે નમ્રતાથી જ વર્તન કરવું જોઈએ અને તે સ્ત્રીના પતિએ પણ તેની સાથે ઝઘડો ન કરવો જોઈએ, તેમજ ક્યારે ઊંચા અવાજથી વાત ન કરવી જોઈએ। ગર્ભાવસ્થાના 9 મહિના સુધી પતિ પત્નીએ એવી રીતે એકબીજાને મદદ કરવી જોઈએ અને એવી રીતે એકબીજાને સમજવા જોઈએ કે આવનારું બાળક છે એ પણ માતા પિતાના આશીર્વાદને સમજીને જ્યારે તેનો જન્મ થાય છે ત્યારે એક તે શૂરવીર જેવું જન્મ લેશે અને તેના માતા પિતાને પણ તેની ઉપર ગર્વ થાય છે। આથી જ્યારે પણ ગર્ભાવસ્થાનો સમયગાળો ચાલતો હોય ત્યારે માતાએ હંમેશા આપણા ધર્મના જ પુસ્તકો વાંચવા જોઈએ। આ વસ્તુ તમને પણ ખબર હશે કે આ પ્રક્રિયાને ગર્ભ સંસ્કાર કહેવામાં આવે છે। તેમજ સ્ત્રીને હંમેશા સારા વિચાર કરવા જોઈએ।
મનમાં કોઈ પણ પ્રત્યે એટલે કે કોઈ પણ ઘરના સભ્યો પ્રત્યે કુલાગણી ન રાખવી જોઈએ કે જેથી કરીને માતાનો પ્રભાવ છે તેના બાળક ઉપર ન પડી શકે. આથી હંમેશા સારા વિચારો સાથે જ નવા દિવસની શરૂઆત કરવી જોઈએ કે જેથી કરીને આવનારું બાળક છે એ બધી રીતે સુખી સંપન્ન રીતે તેનો જન્મ થઈ શકે. આ દિવસે જન્મેલ બાળક પુત્ર બનશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યની સ્થિતિને કારણે પુત્રનો જન્મ થાય છે. આ જ વાતનું વર્ણન એક પ્રાચીન સંસ્કૃત પુસ્તક સર્વોદયમાં પણ કરવામાં આવ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય ઉત્તરાયણ અવસ્થામાં હોય ત્યારે ગર્ભાવસ્થાના પરિણામે પુત્રનો જન્મ થાય છે. અનુનાસિક સ્વરની સિદ્ધ કરીને પુત્રના જન્મ વિશે ઋષિ ચંદ્રાવતી કહે છે કે છોકરો અને છોકરીનો જન્મ ગર્ભધારણ સમયે સ્ત્રી અને પુરુષના જમણા અને ડાબા શ્વાસ ઉપર આધાર રાખે છે. પિંગલ, નાડી, સૂર્ય, ચંદ્ર અને ચંદ્રેશ્વરની સ્થિતિ પુત્ર થવા માટે અઠવાડિયાના નિયત દિવસોમાં મંગળવાર, ગુરુવાર અને રવિવાર છે જે પુરુષના દિવસો માનવામાં આવી છે. જો હાલમાં ગર્ભાવસ્થા થાય છે તો પુત્ર થવાની સંભાવના ઘણી બધી વધારે છે. બુધવાર અને શનિવાર છે એ નપુંસકના દિવસો માનવામાં આવે છે. તેથી સમજદાર વ્યક્તિએ આ દિવસોને ધ્યાનમાં રાખીને ગર્ભ ધારણ કરવો જોઈએ. 2500 વર્ષ પહેલા લખાયેલી ચરક સંહિતામાં ભગવાન અત્રિ દ્વારા પુત્ર પ્રાપ્તિનો ઉપાય વર્ણવવામાં આવ્યો છે. ભગવાન અત્રિ કુમારના મત દ્વારા પુત્ર પ્રાપ્તિનો ઉપાય વર્ણવવામાં આવ્યો છે. ભગવાન અત્રિ કુમારમાંના મતે પુરુષમાં વીર્યની શક્તિને કારણે પુત્રનો જન્મ થાય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સ્ત્રી પણ આકાશે પહોંચે તે પહેલા જાતીય વસ્તુ કરવાથી પુત્ર થવાની સંભાવના વધી જાય છે. સુશ્રુત સંહિતા અનુસાર 2000 વર્ષ પહેલા પ્રખ્યાત ડોક્ટર અને સર્જન સુશ્રુતે તેના પુસ્તક સુશ્રુત સંહિતામાં પુત્ર પેદા કરવાના ઉપાય માટે સ્પષ્ટ લખ્યું છે કે માસિક સ્ત્રાવ પછી 10, 12 અને 14 અને 16મી રાત્રે પુત્રનો જન્મ થાય છે. પણ આ તિથિ છે એ શુક્લ પક્ષમાં હોવી જોઈએ. શુક્લ પક્ષો દરમિયાન પુત્ર પ્રાપ્તિની રીત તરીકે આ પદ્ધતિ સમાજમાં ખૂબ જ પ્રચલિત માનવામાં આવે છે. શિવપુરાણ મુજબ પુત્ર પ્રાપ્તિના ઉપાય કોઈ પણ શુભ મુહૂર્તમાં કે કોઈની કુંડળી પ્રમાણે ઉપલબ્ધ નથી. આથી પંડિત અનુસાર કોઈ પણ શુભ સમયે ગોપાલ મંત્રનો જાપ શરૂ કરવો જોઈએ. આ જાપ છે એ નિશ્ચિત કરવો જોઈએ. તેની કાર્ય પદ્ધતિ તમારા નજીકના કોઈ પણ જાણકાર બ્રાહ્મણ પાસેથી જાણી શકાય છે. તેની સામે આ મંત્રનો સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. જાપ શરૂ કરતા પહેલા તમારે શ્રી ગણેશને નમસ્કાર અવશ્ય કરવા જોઈએ. તેમજ ભગવાન બાલ મુકુંદ તેમજ લડ્ડુ ગોપાલની પૂજા કરો અને તેમને માખણ મિશ્રી અર્પણ કરો. દેવકી સુતા ગોવિંદ વાસુદેવના મંત્રોનો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણી સમસ્યાઓનું સમાધાન મેળવી શકીએ છીએ. પુત્ર થવાના ઘરગથ્થુ ઉપાય અને છોકરો થવાની માહિતી મેળવવા માટે આપણે યોગ્ય ઉપાયો કરવા જોઈએ. ઘણા લોકોને માત્ર દીકરીનો જ આશીર્વાદ મળે છે જે તેમના પરિવારના વિકાસમાં અવરોધ બની જાય છે. તેથી આપણે યોગ્ય ઉપાયનું પાલન કરવું જોઈએ કે જેથી કરીને આપણા ઘરમાં પુત્ર પ્રાપ્ત થાય. અને તેમને સંતાનની ઈચ્છા પૂરી થઈ રહી નથી અને વિવિધ પદ્ધતિઓ અજમાવવામાં આવી છે પરંતુ તેમ છતાં હજુ પણ પુત્ર પ્રાપ્તિ શક્ય નથી. જેના કારણે લોકો ડોક્ટરની સલાહ લે છે કે મંત્રો કરે છે અથવા લોકો જે પણ કહે છે તેમ છતાં તેઓ નિરાશામાં જ રહે છે. સંતાન પ્રાપ્તિ માટેના નિયમો આ પ્રમાણે છે. જો કોઈ પણ માતા બાળક મેળવવા ઈચ્છે છે તેને નીચે દર્શાવેલા કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. પુત્ર હોય કે પુત્રી બંને ભગવાનના વરદાન છે. ન તો કોઈનાથી ઓછું છે કે ન તો વધુ. સંસ્કાર અને વાતાવરણ આ વાત નક્કી કરે છે કે તમારો પુત્ર કે પુત્રી કેવા થશે. આવો જાણી કે માસિક ધર્મ પછી કયા દિવસે ગર્ભ રહેવાથી તમને પુત્ર થશે અને કયા દિવસે ગર્ભ રહેવાથી તમને પુત્રીની પ્રાપ્તિ થશે. કઈ રાત્રે ગર્ભ રહેવાથી કેવા પ્રકારની સંતાન જન્મ લેશે. માસિક ધર્મ શરૂ થવાના ચોથા, છઠ્ઠા, 8મા, 10મા, 12મા, 14મા અને 16મી રાત્રે ગર્ભ રહેવાથી પુત્ર પ્રાપ્ત થાય છે. જ્યારે કે માસિક શરૂ થવાના દિવસથી 5 મીટર, 7 મીટર, 9 મીટર, 11 મીટર, 13મી અને 15મી રાત્રે ગર્ભ રહેવાથી પુત્રી પ્રાપ્ત થાય છે.
જે પણ સ્ત્રી પુત્રને જન્મ આપવા માંગતી હોય તેઓએ ખાસ કરીને આ નિયમનું પાલન કરવું બહુ જરૂરી માનવામાં આવે છે। જ્યારે સ્ત્રીની અશુદ્ધિ અવસ્થા શરૂ થાય ત્યારથી આ નિયમ શરૂ કરવો જોઈએ। ધારો કે સ્ત્રીની અશુદ્ધતાનો તબક્કો આજે સવારે 12 વાગ્યાની વચ્ચે અને આવતીકાલે 12 વાગ્યા પહેલા શરૂ થાય છે તો અશુદ્ધતાના તબક્કાની ગણતરી એ જ દિવસથી શરૂ થશે। ઉદાહરણ તરીકે જો કોઈ સ્ત્રીએ હાલમાં અશુદ્ધતાની સ્થિતિ શરૂ કરી હોય તો પછી ચોથા દિવસે તેમજ છઠ્ઠા દિવસે 8મા દિવસે 10મા દિવસે અને 12મા દિવસે 14મા દિવસે 16મા દિવસે અને 18મા દિવસે જ ઘરની સજાવટ સ્વીકારવી જરૂરી માનવામાં આવે છે। આ દિવસે તમારે અન્ય કોઈ દિવસ સિવાય તમારે અન્ય કોઈ ઘરની સજાવટ સ્વીકારવી જોઈએ નહીં। તમારે આ નિયમનું સખત રીતે પાલન કરવું પડશે તો જ તે 100% અસરકારક રહેશે। જો કોઈ મહિલાનું માસિક ચક્ર છે આજે સવારે 12 વાગ્યા પછી શરૂ થાય છે તો તેને આજથી 4 દિવસની ગણતરી કરવી પડશે। જો આજે રાત્રે 12 વાગ્યાના 1 મિનિટ પહેલા 2 મિનિટ પહેલા અથવા 5 મિનિટ પહેલા પણ સ્ત્રીને અશુદ્ધતાનો તબક્કો શરૂ થાય છે તો તેને આવતીકાલથી જ 4 દિવસ ગણવા પડશે। ચોથા દિવસે જે પુત્રનો જન્મ તેની પત્ની સાથે કૌટુંબિક સ્વીકારીને અથવા તો કુટુંબની સજાવટ સ્વીકારીને થશે તો તે બીમાર હશે અને જીવનમાં ફક્ત દુઃખ જ તે ભોગવશે। તેમજ છઠ્ઠા દિવસે ઘરગથ્થુ નિયમો સ્વીકારતા પહેલા જન્મેલો પુત્ર બીમાર અને કુકર્મી હશે અને તેને જીવનભર સમસ્યાઓનો સામનો કરવો પડશે। જે પુત્ર કે બાળક 8મના દિવસે ઘરની સજાવટ માટેનો સ્વીકાર કરે છે તે બાળક ઉચ્ચમનનું અને સારા સ્વભાવનું અને સારા વિચારો ધરાવતું હશે તેમજ તે મોટો થઈને મા બાપનું ગૌરવ હંમેશા જાળવી રાખશે। જે પુત્ર કે સંતાન 10મના દિવસે ઘરગથ્થુ માન સન્માન સ્વીકારે છે તેને અભ્યાસ કે જીવનમાં દુઃખનો સામનો કરવો પડતો નથી અને તેના જીવનમાં ધન કે લક્ષ્મીની કાંઈ કમી નથી આવતી। ગૃહસ્થ મર્યાદા સ્વીકારવાના 12મા દિવસે જે પુત્ર અથવા બાળકોનો જન્મ થશે તે રાજવીર તેજસ્વી અને ઉત્સાહી વિદ્વાન પુત્ર હશે જે દેશનો વહીવટ ચલાવી શકશે, જે રાજા જેવો નીકળશે। ગૃહસ્થનું ગૌરવ સ્વીકારીને 14મા દિવસે જે પુત્રનો જન્મ થશે તે પુત્ર સમાન મહાન ઋષિ અને સદાચાર્ય આત્મા અને ભગવાનનો સૌથી પ્રિય ભક્ત હશે। તેને તેના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં આવે અને તે બાળકનું નામ દુનિયાભરના લોકો એક સારા મહાત્મા તરીકે ઓળખશે તેમજ તે બાળકમાં એટલી બધી શક્તિ આવશે કે તે તેના જીવનમાં ક્યારેય પાછો નહીં પડે। તે જે પણ કરશે એમાં તેને 100% સફળતા મળશે। એમાં શંકાને કોઈ સ્થાન નથી કારણ કે મા બાપે જ આ નિયમનું પાલન કરીને પુત્ર પ્રાપ્તિના સપના જોયા છે। આથી જો મિત્રો તમે પણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે નિયમો આ વિડીયોમાં અમે દર્શાવ્યા છે એ રીતે તમે એનું પાલન કરીને પછી પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખશો તો તમને ભગવાન એક સારો દીકરો આપશે કે જે તમારું માન સન્માન ક્યારેય ડૂબવા નહીં દે। આમાં પુત્રને 12 અને 14 દિવસ માટે પ્રાપ્ત કરવા માટે ગૃહસ્થે માન સન્માન સ્વીકારવું સમજદાર રહેશે। ગૃહસ્થે પ્રતિષ્ઠાનો સ્વીકારવી જોઈએ। કોઈ પણ પુરુષ કે સ્ત્રીએ અમુક દિવસો એવી રીતે વિતાવવા જોઈએ કે જેથી તેઓ કૌટુંબિક જીવનની ગરિમાનો ભંગ ન કરે। તેથી સ્ત્રી સાથે કુટુંબ જીવનની ગરિમા સ્વીકારીને તે દિવસે જે પુત્ર કે પુત્રીનો જન્મ થાય છે તે બાળક ખૂબ જ પીડાદાયક દુઃખી અને ચોર અને ડાકુના વિચારો ધરાવતું બાળક આવે છે। અશુદ્ધ અવસ્થાનો પ્રારંભિક સમયગાળો આવે તે દિવસથી ચોથા દિવસ 5મા દિવસ છઠ્ઠા દિવસ 7મા અને દિવસ 13મો દિવસ અને જ્યારે સ્ત્રી ગૃહસ્થાનું ગૌરવ સ્વીકારે છે તે દિવસે જન્મેલા પુત્ર અથવા પુત્રી સારા વિચારો સારું વ્યક્તિત્વ ધરાવે છે અને આ દિવસ સિવાય ઉલ્લેખિત દિવસે જે પુત્ર કે પુત્રીનો જન્મ સ્ત્રી સાથે સંબંધ બાંધ્યા બાદ અને પરિવારની પ્રતિષ્ઠાનો સ્વીકાર કર્યા પછી થાય છે તે તેજસ્વી અને ઉત્સાહી હોય છે। ગૃહસ્થ મર્યાદા સ્વીકારવા માટે છઠ્ઠા દિવસે 8મા દિવસે 10મા દિવસે 12મા દિવસે 14મા દિવસે અને 16મા દિવસે અને અન્ય કોઈ પણ દિવસે રાત્રિના 1-2 મિનિટ પછી 12 વાગ્યા સુધી કરી શકાશે નહીં।
ચોથા દિવસનો અર્થ એ છે કે જે દિવસે અશુદ્ધિની સ્થિતિ શરૂ થઈ હતી તે દિવસથી ચોથા દિવસે સવારે 12 વાગ્યાની વચ્ચે અને 12 વાગ્યા પહેલા ગૃહસ્થ મર્યાદા સ્વીકારવી જરૂરી છે। તેવી જ રીતે ગૃહસ્થ મર્યાદા છઠ્ઠા દિવસે, 8મા દિવસે, 10મા દિવસે, 12મા દિવસે, 14મા દિવસે અને 16મા દિવસે સ્વીકારવી જોઈએ। આથી મિત્રો, જો તમે આ વિડીયોમાં જણાવેલ બધી બાબતોનું તેમજ બધા નિયમોનું પાલન કરશો તો ભગવાન તમને એક શૂરવીર જેવો પુત્ર આપશે કે જેના જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી નહીં આવે। તે હંમેશા તેના મા બાપનું ધ્યાન રાખશે તેમજ તેનું માન સન્માન જાળવી રાખશે અને આવી રીતે તમારી પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે પૂરી થઈ જશે। તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ મિત્રો।